આ આંદોલન ભારતના યુવાઓ અને વિદ્યાર્થીઓના સળગતા પ્રશ્નો જેવા કે બેરોજગારી, સરકારી પરીક્ષામાં પારદર્શકતાનો અભાવ અને પેપર લીકના વિવાદો સામે અવાજ ઉઠાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે। આ મૂવમેન્ટના સંસ્થાપક અભિજીત દીપકે અને તેના પ્રવક્તા તરીકે સૌરભ દાસ કાર્યરત છે। દેશના યુવાનોને જાગૃત કરવા માટે તેઓ 6 જૂનના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે, જેમાં તમામ પક્ષના લોકોને રાજકીય બેનરો વગર જોડાવા આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। આ ડિજિટલ આંદોલનને સોશિયલ મીડિયા પર ભારે સમર્થન મળી રહ્યું છે। ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજ, દિગ્દર્શક અનુરાગ કશ્યપ અને પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠી સહિત અનેક જાણીતી હસ્તીઓએ આ મૂવમેન્ટને પોતાનો ટેકો જાહેર કર્યો છે। આ આંદોલન હવે ભારે ચર્ચામાં છે। આંદોલન કોકરોચના પ્રતીક દ્વારા સિસ્ટમ સામે યુવાનોની સત્તા અને લોકશાહીમાં તેમની જવાબદારી નક્કી કરવાનો એક આ પ્રયાસ થઈ રહ્યો છે એમ કહી શકાય। હિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાગેશ્વર બાબા જે બોલી રહ્યા છે તે એમ કહ્યું કે ગજબ છે, ભારત પણ ગજબ છે। જે કોકરોચથી ડરે છે તેમની પાર્ટી બની ગઈ છે। પણ આનાથી એ સિદ્ધ થાય છે કે બેરોજગારી તો વધી રહી છે, ભારતનું સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય વિકાસ ઘટી રહ્યું છે। ભારતના દેશના યુવાઓની ચિંતા તો હોવી જ જોઈએ, આ તો વિચારવું જ પડશે। બાગેશ્વર બાબાએ પોતાના પ્રવચનમાં આ મુદ્દા દ્વારા દેશની ગંભીર પરિસ્થિતિ તરફ ઇશારો કર્યો છે। જે જીવજંતુ કોકરોચ જોઈને લોકો સામાન્ય રીતે ડરી જતા હોય છે, તેમના નામે પણ લોકો સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર આખી પાર્ટી એટલે કે મીમ્સ કે ટ્રેન્ડ બનાવી રહ્યા છે। બાબાએ ચિંતા વ્યક્ત કરી કે યુવાનો આવા નકામા ટ્રેન્ડ્સ પાછળ સમય બગાડે છે, જે દર્શાવે છે કે દેશમાં બેરોજગારી વધી રહી છે અને યુવાનો પાસે કોઈ રચનાત્મક કામ નથી। તેમણે એ વાત પર ભાર મૂક્યો અને દેશમાં યુવાનોનું સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય વિકાસ ઓછું થઈ રહ્યું છે, જેના કારણે તેઓ આવા ફાલતુ વિષયમાં વ્યસ્ત રહે છે અને આ દેશ માટે ચિંતાનો વિષય છે।